અને આજ તો અમારે જો રીંગણાનું શાક બનાવવું છે. આખા રીંગણાનું શાક છે. એટલે જો આ રીંગણા લાવ્યા છીએ અમે લીલા ધાણા છે. આ શીંગનો ભૂકો કરી નાખેલો છે. શીંગનો ભૂકો છે, પછી લસણવાળું મરચું છે, અને ગોળ નાખવો છે, અને આ બીજા બધા મસાલા હોય ને આપણે હળદર ને ધાણા જીરું એવું બધું મીઠું ને એવું બધું નાખવાનું છે. અને હવે આપણે આખા રીંગણાનું શાક બનાવવું છે. જો આપણે રીંગણાની શાકની તૈયારી કરી નાખીએ. જો પહેલાં મસાલો બનાવી નાખીએ, તો મસાલામાં નાખીને પછી રીંગણા ભરી દઈએ. જો લસણવાળું મરચું છે. રીંગણાનું શાક હોય ને એટલે લસણવાળું મરચું હોય ને તો જ સારું લાગે. હશે ધાણા જીરું, હળદર ને વઘાણી ઓછું નાખી દઈશું. હવે છે ને રીંગણા સુધારી પછી આપણે રીંગણા ભરી દેવું. સુધારવા મીણા છીએ આપણે. થોડું ખોડેલું છે કાઢી નાખીએ. મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ મસાલો છે ને આનો સરખો કરી પછી આપણે રીંગણા ભરી દેવાનો છે. બધો ભેગો કરીને પછી ભરી દઈએ રીંગણા. રીંગણા ભરી દેવાનું છે. મારી મમ્મી જો શીબડું સુધારવા મીણ્યા છે. આ શીબડા જો પાકી ગયા છે. વાડીએથી લાવ્યા હતા ક્યાં હતા ને તે, કારણ કે વરસાદ હતો એટલે શીબડા પાકી ગયા. હમણાં કઈ જવાતું નથી. ત્યાં જો અમારે પાપડે તળવા છે. પાપડે લાવ્યા છે. કે કા મમ્મી ઘાટ ન હોય એટલે સવાયા. હા પાકી ગયેલું. હા કેવું ભાવે સુધારવા મીણા બેટ બેટ? બહુ સારું લાગે. સાડીમાં થાય છે. આપણે શું મમરી તળવી છે, પાપડે તળવા છે. તળવા મીણા છે. તેલ આવી ગયું છે. હારા હારું થોડાક પાપડ તળી નાખી ને થોડીક મમરી તળી નાખી. મસ્ત તળાઈ જાય છે. જો આપણે રોટલા કરવા માંડ્યા છીએ. રોટલા ને રીંગણાનું શાક ને ખાવાની મજા આવે. બાજરાના રોટલા હોય ને એટલે. જો આપણે એક રોટલો તો સડવાઈ આવ્યો છે. 2-3 રોટલા બનાવવા છે. હજી રોટલા બનાવી નાખશું હવે.
જો આપણો રોટલો સડી ગયો છે. હવે જો આપણું ખાવાનું તૈયાર થઈ ગયું છે. આપણું શાક એ ત્યાં રીંગણાનું તૈયાર થઈ ગયું, પાપડ એ તળી નાખ્યા છે, થોડીક મમરી તળી, ને બાજરાના રોટલા ને આરે દૂધ છે, છાશ છે, બધું છે. તો હવે અમે ખાવા બેસી જાય છે.